વડોદરાના નંદેસરીમાં યુવક પર હુમલાનો મામલો, મુખ્ય આરોપીને સાથે રાખી પોલીસે કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન। નંદેસરી વિસ્તારમાં રાજવીરસિંહ સિંધા પર થયેલા હિંસક હુમલાના કેસમાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે। આજે કેસના મુખ્ય આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલાની ધરપકડ કરાયા બાદ નંદેસરી પોલીસે આરોપીને સાથે રાખીને ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। પોલીસ દ્વારા આરોપીની નિશાનદેહી હેઠળ હુમલો કઈ જગ્યાએ થયો અને કઈ રીતે કરવામાં આવ્યો અને ઘટનામાં કયા સાધનો કે હથિયારનો ઉપયોગ થયો હતો તે અંગે સ્થળ પર તપાસ કરવામાં આવી હતી। સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। હુમલાની ઘટના બાદ પોલીસ મથક હદ વિસ્તારમાં ચકચાર મચી હતી। પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી તપાસ આગળ ધપાવી છે અને કેસને મજબૂત બનાવવા પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે। આ સમગ્ર મામલે હવે બીજા આરોપીઓને સ્થળ પંચનામાની કાર્યવાહી દરમિયાન સાથે કેમ ન રાખવામાં આવ્યો ન હતો તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। અન્ય આરોપીની ભૂમિકા શું છે અને તેમની સામે પોલીસ દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવશે તે અંગે પણ સ્થાનિકોમાં ચર્ચા જોવા મળી રહી છે। હાલ તો નંદેસરી પોલીસ દ્વારા સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।